નમસ્કાર મિત્રો, આજે હું કોઈના વિરોધમાં નહીં પરંતુ એક નવી વિચારધારા તમારી સમક્ષ મૂકવા આવ્યો છું. આપણે સૌએ તાજેતરમાં જ વિદ્યાર્થીઓના પ્રશ્નને લઈને થયેલા શાંતિપૂર્ણ પ્રદર્શન વિશે જોયું અને સાંભળ્યું હશે. આ સમગ્ર ઘટનાએ દેશને એક ખૂબ મોટો સંદેશ આપ્યો છે. લોકશાહીમાં સૌથી મોટી શક્તિ માત્ર સરકાર નથી. સૌથી મોટી શક્તિ જાગૃત પ્રજા, યુવા શક્તિ અને જવાબદાર સામાજિક સંસ્થાઓ છે. પરંતુ એક વાત હંમેશા યાદ રાખજો, શક્તિ ત્યારે જ સન્માન પામે છે જ્યારે તેનો ઉપયોગ સંવિધાન અને કાયદાની મર્યાદામાં રહીને કરવામાં આવે. ઘણા લોકો એવું કહે છે કે અમે સરકારને ઝુકાવી દીધી, પરંતુ હું આ વિચારધારા સાથે સહેમત નથી. જનશક્તિ માનવ અધિકાર એસોસિએશન આ વિચારધારા સાથે સહેમત નથી. મારા મત પ્રમાણે સરકારને હરાવવી એ લોકશાહી નથી. સરકાર અને પ્રજા સાથે મળીને દેશને મજબૂત બનાવે છે. એ જ સાચી લોકશાહી છે. આપણે સુધારો કરવા માટે પ્રોટેસ્ટ કર્યું હતું, બદલો લેવા માટે નહીં. જ્યારે કોઈ પ્રદર્શન શાંતિપૂર્ણ હોય, કાયદાની મર્યાદામાં હોય, કોઈ રાજકીય સ્વાર્થ વગર હોય, કોઈ વ્યક્તિગત લાભ માટે ન હોય અને તેનો હેતુ માત્ર ન્યાય અને જનહિત હોય, ત્યારે સરકાર પણ તે મુદ્દાને ગંભીરતાથી લે છે અને યોગ્ય નિર્ણય લેવાનો પ્રયત્ન કરે છે. સરકાર જે નિર્ણય લીધો છે રાજીનામાનો, એની પહેલા આ જે સંસ્થા છે, આ જે ઓર્ગેનાઇઝેશન છે, તેની ચકાસણી કરી હશે, એનો હેતુ જોયો હશે, ત્યારબાદ આ નિર્ણય લીધો હશે. તો આ કોઈની હાર નથી, આ લોકશાહીની જીત છે. આજે એક વધુ મહત્વની વાત સામાજિક સંસ્થાઓ અને એનજીઓ માટે. દેશમાં હજારો એનજીઓ સંસ્થાઓ ઈમાનદારીથી સમાજ સેવા કરે છે. એવી તમામ સંસ્થાઓનો દિલથી સલામ કરું છું. પણ એક વાત યાદ રાખજો, સરકારની પાસે ચાણક્ય નીતિના વિચારધારાવાળા વ્યક્તિઓ છે. એટલે જો કોઈ સંસ્થા વ્યક્તિગત સ્વાર્થ માટે, લોકોને ગેરમાર્ગે દોરવા માટે અથવા ગેરકાયદેસર દબાણ ઊભું કરવા માટે કાર્ય કરશે, તો સરકાર અને કાયદો પોતાનું કામ જરૂરથી કરશે. સમાજ સેવા કરવી એ પણ એક જવાબદારી છે. સંસ્થા એટલે વિશ્વાસ, અને વિશ્વાસ જાળવવો એ દરેક સંસ્થાની ફરજ છે. આથી તમામ એનજીઓ અને સામાજિક સંસ્થાઓને અને સામાજિક કાર્યકર્તાઓને એક વિનંતી કરું છું, આ પ્રદર્શનને જોઈને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા એવું ન વિચારે કે આ માત્ર પ્રદર્શન કરવાથી સફળતા મળી જાય છે. સફળતા ત્યારે જ મળે છે જ્યારે તમારી પાછળ સત્ય હોય છે, સંવિધાન હોય છે, કાયદો હોય છે અને જનહિત હોય છે. તમે જે પ્રોટેસ્ટ કર્યું છે એ દેશને મજબૂત કરવા માટે કર્યું છે, દેશને ખોખલો કરવા માટે નહીં. એટલે ખોટી વિચારધારાઓ પ્રજાઓ સુધી પહોંચાડવાની કઈ જ જરૂર નથી. આવો આપણે એવી સંસ્થા ઊભી કરીએ જે સરકાર સાથે ટકરાવવા માટે નહીં, પણ સરકાર સાથે મળીને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે કાર્ય કરે. કારણ કે મજબૂત સરકાર અને જાગૃત પ્રજા બંને મળીને જ મજબૂત ભારતનું નિર્માણ કરે છે. અને આવી એનજીઓ જે ભારતના સંવિધાનનો એક પાયો છે. તો આ પાયો જો મજબૂત જેટલો હશે એટલો જ આપણો દેશ સરકાર સાથે રહી મજબૂતાઈથી વિકાસ તરફ જશે. જનશક્તિ માનવ અધિકાર એસોસિએશન, સંવિધાન અમારો માર્ગ છે, ન્યાય અમારો અધિકાર છે અને જનસેવા અમારું કર્તવ્ય છે. આ સાથે જય હિન્દ, જય સંવિધાન.